તો અગ્રમગજની રચના આપણે જોતા હતા. અગ્રમગજ જેના મુખ્ય 3 ભાગ પડે, જેમાં પ્રથમ ભાગ હતો મસ્તિષ્ક ગોળાર્ધ. મસ્તિષ્ક ગોળાર્ધ. બીજો જે ભાગ હતો એનું નામ હતું આંતરમસ્તિષ્ક. આંતરમસ્તિષ્ક. અને ત્રીજો જે ભાગ હતો એનું નામ છે ધ્રાણપિંડ. ધ્રાણપિંડ. ચાલો, તો અગ્રમગજની અંદર મસ્તિષ્ક ગોળાર્ધ આપણે ભણતા હતા કે 2 ગોળાર્ધ હોય, ગોળાર્ધની સંખ્યા 2. હવે આપણે ચેપ્ટર નંબર 20 ભણશું એટલે એમાં અસ્થિઓ ભણવાના આવે. અસ્થિ, હાડકા. તો આપણું જે આ ખોપડી છે તો ખોપડીની અંદર આવી રીતના અસ્થિ હોય. અગ્ર કપાલી અસ્થિ હોય, પશ્વ કપાલી, મધ્ય કપાલી, શંખક. તો આ અસ્થિની નીચે મગજનો જે ભાગ આવે ને એના આધારે મગજના જે મીન્સ કે આ જે મસ્તિષ્ક ગોળાર્ધ છે એના પણ પાર્ટ પાડેલા છે, જે આપણે જોયા હતા લાસ્ટ લેક્ચરની અંદર કે આ જે ભાગ છે ને આપણે અગ્ર કપાલી ભાગ કહીશું. અસ્થિ નહીં બોલવાનું. અસ્થિ એટલે ઉપરનો ભાગ, એની નીચે જે મગજનો પાર્ટ છે તો એને અગ્ર કપાલી ભાગ કહીશું આપણે. પછી આ હતો પશ્વ કપાલી, આ પશ્વ કપાલી. પછી આ મધ્ય કપાલી, આ મધ્ય કપાલી, શંખક, શંખક. રેડી? ચાલો, એટલે મગજની અંદર અગ્ર કપાલી ભાગ 2 થાય, પશ્વ કપાલી 2 થાય, શંખક 2 થાય અને મધ્ય 2 થાય. બીજું કે બંને જે ગોળાર્ધ છે તે લાંબી એક આયામ ફાંટ ખાંચા દ્વારા નોખા પડે છે. તો આ વચ્ચે આ ખાંચો પડે. કદાચ તમે ઇમેજ સર્ચ કરેલી હોય તો તમને વધારે ખ્યાલ આવે કે આપણે મગજને એમને એમ જોઈએ તો આપણને ઉપર આવો ખાંચો દેખાય. ચાલો, તો એનાથી આપણે આગળ વધીએ. હવે આપણે ભણી ગયા કે ધારો કે હું આને ડાબી બાજુનો ખંડ કહું છું. આ ધારો કે ડાબી બાજુનો ભાગ થાય, ડાબી બાજુ. અને ધારો કે આને હું જમણી બાજુ કહું, જમણી બાજુ. તો ડાબી બાજુનો આ ભાગ શરીરના જમણી બાજુના અંગોનું નિયમન કરે, અથવા તો જમણી બાજુના અંગોથી સેન્સરી સંવેદી ઇન્ફોર્મેશન ડાબી બાજુ જાય. એવી જ રીતે જમણી બાજુનો જે આ ખંડ છે તે શરીરના ડાબી બાજુના જે ભાગ છે એનું નિયમન કરે, અથવા તો ડાબી બાજુના જે અંગો છે એમાંથી સંવેદી અથવા સેન્સરી ઇન્ફોર્મેશન છે એ જમણી બાજુના ખંડમાં જાય. આવી રીતનું કનેક્શન છે, આપણે સારી રીતે જાણીએ છીએ. હવે છેલ્લા લેક્ચરની અંદર મેં તમને એક ક્વેશ્ચન પૂછેલો હતો કે જો આપણે કોઈ વ્યક્તિના ડાબા કાનમાં એવું કહી કે તું તારા જમણા હાથેથી પેન ઉપાડ, અથવા તો જમણા કાનમાં કહી કે ડાબા હાથેથી, તો આપણે જોઈએ, મને એક્ઝેક્ટલી યાદ નથી કે મેં ડાબો કાન કીધો તો જમણો, પણ નો પ્રોબ્લેમ. આપણે અહીંયા લખીએ કે ધારો કે જમણા કાનમાં એકદમ ધીમેથી એવું કહેવામાં આવે, ધીમેથી કહેવામાં આવે કે તું તારા ડાબા હાથથી પેન કે પેન્સિલ કે કોઈ પણ વસ્તુ ઉપાડ, કે તારો ડાબો હાથ આમ ઉપર કર. તો આની અંદર કેવી પ્રોસેસ છે જો. તો પહેલું અંગ કાન, આ કાન, અને બીજું હાથ, આ હાથ, આ હાથ. રેડી? ચાલો, તો આ ડાબો કાન, ડાબો હાથ, ડાબી બાજુનો ગોળાર્ધ, મસ્તિષ્ક ગોળાર્ધ. જમણી બાજુનો ગોળાર્ધ, જમણી બાજુના કાન, જમણી બાજુનો હાથ. હવે ધ્યાન આપો. જમણા કાનમાં આપણે કીધું છે, આપણે જમણા કાનમાં ઇન્ફોર્મેશન આપી, તો જમણા કાનમાંથી સંવેદી ચેતાઓ મગજની અંદર જાય ક્યાં? તો કે આ બાજુ જાય. હજી આપણે ભણશું કે અગ્રભાગ છે એનું કામ શું, અથવા ત્યાં કેવા કેન્દ્ર આવેલા હોય, આમાં કેવા હોય. પણ કાનનું જે કેન્દ્ર છે ને એ શંખકમાં હોય, એટલે અહીંથી જે સંદેશો છે ને એ ચેતા થ્રુ પહેલાં અહીંયા જશે. હવે કીધું છે શું આપણે એકદમ ધીમેથી, કે જેથી એના ડાબા કાનને ન ખબર પડે. કીધું છે શું કે ડાબા હાથથી પેન ઉપાડવાની છે, ડાબા હાથથી પેન ઉપાડવાની છે. એટલે ડાબો હાથ થયો આ. અચ્છા, આપણે જમણા કાનમાં કીધું છે, મેં આ ડાબા કાનમાં દર્શાવી દીધું છે.
એટલે સંદેશો આવી રીતે આમ જશે, અહીંયા એનું પ્રોસેસિંગ થશે, પછી એનાલિસિસ થશે. સંદેશો શું છે? તો કે સંદેશો એવો છે કે ડાબા હાથથી પેન ઉપાડવાની છે. તો આ ડાબો હાથ, તો ડાબો હાથ છે તો એની અંદર જે ચાલક ચેતા છે, આ ચાલક ચેતા આવતી હોય પાછા આ ખંડમાંથી આવતી હોય આના સ્નાયુમાં. તો થાય શું કે આ જગ્યાએ સંદેશો છે, જ્યાં સાંભળવાના કેન્દ્રો છે, આ જગ્યાએ ચાલક કેન્દ્રો છે કે જ્યાંથી ચાલક ચેતાઓ નીકળે અને રેખિત સ્નાયુની મૂવમેન્ટ થાય. તો કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે સંદેશો પહોંચ્યો આ ખંડમાં, અને જે પણ આપણે વસ્તુ જે પ્રોસેસ કરવાની છે તે આ ડાબી બાજુ, આ જમણી બાજુના બીજા ખંડમાંથી થવાની છે. તો હકીકતે થાય શું? આવા કિસ્સાની અંદર આ જે ગોળાર્ધ છે એની અંદર સંદેશો આવ્યો, તો આ જે સંદેશો હોય ને એ અહીંથી ટ્રાન્સફર થાય આ જગ્યાએ, આ એટલે આ બાજુના ગોળાર્ધમાં. મીન્સ કે આવા કિસ્સામાં સંદેશો ડાબી બાજુનો જે આ ગોળાર્ધ છે ત્યાંથી જમણી બાજુના ગોળાર્ધમાં ટ્રાન્સફર થાય. કોના થ્રુ? તો કે જે બે ગોળાર્ધ હોય ને, આ ધારો કે જમણી બાજુનું ગોળાર્ધ છે, આ ડાબી બાજુનું ગોળાર્ધ છે, તો બે મસ્તિષ્ક ગોળાર્ધ હોય ને એની વચ્ચે એક પટ્ટો હોય. શેનો બનેલો? રબર પ્લાસ્ટિકનો ન હોય, પણ ચેતાકોષોનો બનેલો પટ્ટો હોય. આ ચેતાકોષોનો બનેલો પટ્ટો કે જે ઇન્ફોર્મેશન એક ખંડથી બીજા ખંડ સુધી લઈ જતા હોય. આવી રીતે આ બધા ચેતાકોષો, મીન્સ કે આ વચ્ચે તમને પટ્ટો દેખાય, પટ્ટો, ચેતાકોષોનો બનેલો પટ્ટો. આ જે પટ્ટો છે ને એને કોર્પસ કેલોસમ કહેવાય. કોર્પસ કેલોસમ અથવા કેલોસમ કાય, જે ચેતાકોષોને બનેલો પટ્ટો છે. ચેતાકોષનો બનેલ પટ્ટો. કાર્ય શું છે એનું? કેલોસમ કાય અથવા કોર્પસ કેલોસમ જે છે એનું કાર્ય શું છે? તો કે બે મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે કોમ્યુનિકેશન અથવા સંદેશા વ્યવહાર કરે. એટલે આવા જે કિસ્સા હોય, મેં તમને કીધું, તો આવા જે કિસ્સા છે તો આ કિસ્સાની અંદર સંદેશો અહીંથી આ બાજુ ટ્રાન્સફર થાય, આવી રીતનું હોય. ધારો કે આપણને એક હાથમાં પ્લાસ્ટર છે, આટલા ભાગમાં પ્લાસ્ટર છે, અને હાથ ઉપાડવાની મનાઈ છે, આમ મૂવમેન્ટ કરવાની નથી, અને આટલી હથેળી, આટલો પાર્ટ તો ખુલ્લો જ છે. હવે આ પાર્ટ ઉપર ધારો કે કોઈ માખી કે કોઈ જીવજંતુ બેઠું, તો આપણે આ હાથથી આમ કરશું તો ઉડે, પણ ન હલાવવાની મનાઈ છે. તો એવા કિસ્સામાં શું થાય કે એ જે પણ જીવજંતુ ઉપર આમ હાલતું હોય તો આપણને અનઇચ્છનીય સેન્સેશન, ટૂંકમાં મજા ન આવે, ચીતરી ચડે એવું આપણને ફિલિંગ આવે. અહીંથી સંદેશો જાય આ બાજુ, આપણે કંઈ કરી શકવાના, આ હાથથી તો કરી શકવાના નથી. એટલે શું થશે? આ સંદેશો કોર્પસ કેલોસમ થ્રુ આ બાજુ વયો જશે, અહીંયાથી સંદેશો આવશે આ હાથમાં, અને આ હાથ આપણો ઉપડશે ને આપણે એને આમ કરી નાખશું. એટલે કોર્પસ કેલોસમનો બહુ મોટો રોલ છે કે બે મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે જેને કહેવાય કોમ્યુનિકેશન કરે. એટલે ચેતાકોષોનો બનેલી જ રચના છે. ઘણી વખત જેને કહેવાય કે એવું જોવા મળે કે કુદરતી રીતે, જેને કહેવાય ને કુદરતી રીતે બાળકમાં જન્મતાની સાથે કોર્પસ કેલોસમનો અભાવ જોવા મળે. કુદરતી રીતે કોર્પસ કેલોસમ બાળકની અંદર જોવા મળતું નથી. તો હવે ખબર કેમ પડે? એ ખબર આવી રીતે પડે, તમે આવી ટેસ્ટ કરો અને જો વ્યક્તિ પરફોર્મ ન કરી શકે તો સમજી જાવ કે કોર્પસ કેલોસમમાં કંઈક લોચા છે અથવા તો કોર્પસ કેલોસમ નથી. તો આવું પણ જોવા મળે. તો કોર્પસ કેલોસમ છે એનું કાર્ય કંઈક આવી રીતનું છે, ચેતાકોષોના બનેલા પટ્ટા છે. બીજી વાત આપણે આગળ કરીએ.
તો ભણી રહ્યા છીએ આપણે મસ્તિષ્ક ગોળાર્ધ. મસ્તિષ્ક ગોળાર્ધની સપાટી આપણે જોઈ ખરબચડી મીન્સ કે ઉપસેલી અને ખાડાયુક્ત, ગાયરી અને સેલ્કસ કહીશું. પ્લસ મસ્તિષ્ક ગોળાર્ધ જે છે એમાં પ્રત્યેક અગ્ર, પશ્વ, મધ્ય કે શંખક એની વચ્ચે પણ આપણને ખાંચાઓ જોવા મળે, જેને ફિશર્સ તરીકે ઓળખવામાં આવે છે, પણ લગભગ તમારે આવતું નથી હવે એવું. ચાલો વધીએ આગળ. હવે પહેલાં મારે શબ્દ સમજાવવો છે ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય. આવો શબ્દ 10મામાં આવતો, તમારે અત્યારે પણ આવે છે. ચાલો હવે 3Dમાં વિચારવાનું છે. આ કેવો વ્યૂ થયું એ તમને ખબર જ છે, સાઈડ વ્યૂ છે આ. ચાલો ધારો કે આ આખો અગ્રમગજનો ભાગ, આ આખો અગ્રમગજનો ભાગ, ધ્યાન આપજો. તો તમે જે પણ ઇમેજ જુઓ, ટેક્સ્ટ બુકની અંદર પણ આપણને ઇમેજ છે, અથવા તમે નેટમાંથી સર્ચ કરીને પણ ઇમેજ જોઈ હોય. તો આ જે ટુકડો છે, આ ટુકડો એને હું આમ સુધારું, વચ્ચેથી કાપું, આ ટુકડો છે એને હું આમ સુધારું ને તો મને આવી રચના જોવા મળે છે. જો તમે હજી આ ટોપિક આજે અત્યારે નહીં ખબર પડે. જે હું આ તમને ભૂખરું દ્રવ્ય, સફેદ દ્રવ્ય સમજાવવા માગું છું, સહેજ વાર લાગશે. આપણે કાયદેસરનું સમજવું છે એટલા માટે. ચાલો, તો જે મસ્તિષ્ક ગોળાર્ધ છે, એક ગોળાર્ધ લીધું અને આપણે વચ્ચેથી એને કાપ્યું. ધારો કે આ બે ગોળાર્ધ છે, આ બે ગોળાર્ધ છે, બરાબર. વચ્ચે આવી રીતે ખાંચો પડે અને વચ્ચે કોર્પસ કેલોસમ હોય. હવે આપણે આ એક ગોળાર્ધ લીધું, આ એક ગોળાર્ધ લીધું. હવે આ એક ગોળાર્ધ છે એને વચ્ચેથી હું આમ કાપી નાખું, એટલે આ અડધી બાજુ, આ બીજી બાજુ. તો આને હું કાપું છું અને પછી આમ જોઉં છું, એવી તમારી સમક્ષ આ ઇમેજ છે. હવે પહેલી વસ્તુ કે આ આખી રચના બનેલી છે શેની આખી? તો કે ચેતાકોષો અને અન્ય તેને સહાય કરતા કોષો, જે આપણે જોયું હતું, ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ, એપેન્ડાઇડેમલ કોષો હોય, એસ્ટ્રોસાઇટ્સ છે, વગેરે વગેરે, માઇક્રોગ્લિયલ કોષો છે, વગેરે વગેરે. હવે તો હું એને એમ કાપું ને તો મને સહેજ આ ઉપરનો જે ભાગ છે ને એ મને સહેજ ભૂખરા જેવો લાગે. કેવો? સહેજ ભૂખરો. તો આપણે ચોપડીમાં લખીએ કે ભૂખરો, પણ ઓરિજિનલી તમે મગજ જોવો તો એમ તમને કંઈ એવું બ્રાઉન કલરનું, ભૂખરા કલરનું જોવા ન મળે, પણ સેજ ડિફરન્શિએટ થઈ શકે. કે શરૂઆતનો આમ કાપીને તમે જુઓ ને તો આ સેજ ડલ દેખાય, કલર છે એ ડલ દેખાય. મગજનો કલર તો સફેદ હોય, એટલે આ તમને ડલ સફેદ જેવું દેખાય, એટલે આપણે એને બ્રાઉન અથવા ભૂખરું કહીએ. પછી તમે આ પાર્ટ જોવો ને તો એ તમને વ્હાઇટ, સફેદ દેખાય, અને પાછો તમે આમ અંદર જોવો ને તો વળી પાછું સેજ ડલ જેવું દેખાય. એટલે આમાં જે પણ મેં બ્લેક કલરનું દોર્યું છે ને, જેટલું પણ બ્લેક કલરનું જે છે, તો એ ભૂખરું દ્રવ્ય. ભૂખરું દ્રવ્ય જે આખો વ્હાઇટ કલરનો વિસ્તાર છે એને શ્વેત દ્રવ્ય કહેવાય. શ્વેત દ્રવ્ય. પાછો જે આ વિસ્તાર તમને દેખાય એને કહેવાય ભૂખરું દ્રવ્ય. ભૂખરું દ્રવ્ય. હવે જનરલી 10મા ધોરણની અંદર આપણે હોય ત્યારે આવો શબ્દ સાંભળવામાં આવે, શ્વેત દ્રવ્ય, ભૂખરું દ્રવ્ય. એટલે આપણે જનરલી એવું સમજીએ કે આ કંઈક પ્રવાહી હશે, કે ભૂખરા રંગનું પ્રવાહી હશે અથવા સફેદ રંગનું પ્રવાહી હશે.
પણ ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય છે શું? તો કે એ ચેતાકોષો જ છે. ચાલો, આ કોઈ એવું કંઈ પ્રવાહી નથી, આ તો ચેતાકોષો જ છે. પણ આટલો ભાગ આપણને સહેજ ડલ દેખાય છે, આ વ્હાઇટ દેખાય છે, પાછો આ ભાગ આપણને ડલ દેખાય છે. તો એવું દેખાવાનું કારણ શું એ આપણે જોઈએ કે ભૂખરું દ્રવ્ય કોને કહેવાય. એની ઓરિજિનલ વ્યાખ્યા છે ને એ આવી હોય. શું? ધ્યાન આપો. વિવિધ ચેતાકોષના કોષકાય એટલે કોષ કેન્દ્રો, શિખાતંતુ નહીં, અક્ષતંતુ નહીં, કોષકાય. વિવિધ એક કોષકાય નહીં, કેટલાય ચેતાકોષોના કોષકાય સમૂહમાં એકઠા થયેલ ભાગ ડલ દેખાય, સહેજ ભૂખરા રંગનો દેખાય. અથવા ભૂખરા દ્રવ્યનો ભાગ શું? કે મગજની અંદર જે પણ કેન્દ્રો હોય, કેન્દ્ર એટલે શું? કે ચેતાકોષોનો સમૂહ, જેનું કામ શું હોય? તો કે કંઈક ડિસિઝન લેવાનું, એનાલિસિસ કરવાનું. ધારો કે હું એમ કહું કે આ જગ્યાએ હાથનું કેન્દ્ર છે, આવી રીતનું જ હોય, તમે આગળના ધોરણોની અંદર ભણશો કે ધારો કે આ હાથનું કેન્દ્ર છે, તો આનો મિનિંગ શું હોય? કે આ જગ્યાએ બધા ચેતાકોષો હોય, જે શું કરે? તો કે હાથનું કેન્દ્ર એટલે હાથને સંદેશો આપે. મીન્સ કે અહીંથી ચાલક ચેતા છે ને, જો હું તમને એક્ઝેક્ટલી ઓરિજિનલી દોરું, ધારો કે આને હું કહું છું હાથનું કેન્દ્ર, ધારો કે આને હું કહું છું પગનું કેન્દ્ર, તો હોય શું? જો આ પગનું કેન્દ્ર છે, તો જોજો આ ચેતાકોષ, સેજ આકૃતિ નાની છે પણ કદાચ તમે આ ચેતાકોષ, આ ત્રીજો ચેતાકોષ, રેડી? પછી હવે આ એના અક્ષતંતુઓ અહીંથી નીકળ્યા, આ અક્ષતંતુઓ અહીંથી નીકળ્યા, આ અક્ષતંતુઓ અહીંથી એમ નીકળ્યા. તો આ ભાગ ડલ કેમ દેખાય? તો કે ડલ દેખાવાનું કારણ છે ચેતાકોષોનો કોષકાય હોય ને એ સહેજ આપણને ડલ દેખાય. પણ હજી વધારે મજા હું સફેદ દ્રવ્ય, શ્વેત દ્રવ્ય સમજાવું ને એટલે આ ડલ કેમ દેખાય ને ખબર પડી જશે. ચાલો, તો ભૂખરું દ્રવ્યનો બીજો મિનિંગ, બીજી વ્યાખ્યા શું થાય? કે ચેતાકોષના કોષકાયના સમૂહ ધરાવતા મગજના ભાગને ભૂખરું દ્રવ્ય કહેવાય. તો આનો મિનિંગ શું થાય? કે મગજનો જે આઉટર બહારનો જે લેયર છે ને, અહીંયા વિવિધ પ્રકારના કેન્દ્રો જ છે, અલગ અલગ પ્રકારના કેન્દ્ર જ છે. એટલે ત્યાં ચેતાકોષો જે છે એના કોષકાયો એકઠા થયેલા હોય, એના કોષકાય જે છે એ એકઠા થયેલા હોય આ જગ્યાએ. વિવિધ કેન્દ્રો છે. ધારો કે આ પશ્વ કપાલી હોય તો અહીંયા આંખનું કેન્દ્ર હોય. ધારો કે આ બાજુ 3D હોય તો આ બાજુ તમે વિચારો શંખક હોય તો સાંભળવાનું કેન્દ્ર હોય. ચાલો, ધ્યાન આપો. હવે શ્વેત દ્રવ્ય કોને કહેવાય? તો ધ્યાન આપો. અક્ષતંતુની ફરતે મજ્જાકૃત, અથવા તો સીધું જ કહી દઉં, બોલી દઉં કે આની અંદર મજ્જાકરણ કોણ કરે? તો કે ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ. જો PNS હોય તો મજ્જાકરણ શ્વાનકોષ કરે, જો CNS હોય તો મજ્જાકરણ ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ કરે. એટલે થાય શું? કે જે મજ્જિત ચેતા મીન્સ કે જે અક્ષતંતુ હોય ને એ સફેદ દેખાય. સીધું જ કહી દઉં, અક્ષતંતુ છે ને, અક્ષતંતુનો રંગ સફેદ દેખાય. એટલે છે શું ઓરિજિનલી? કે તમે જુઓ ને તો અહીંયા બધા કેન્દ્રો જ છે. હવે આ બધા અક્ષતંતુઓ છે. અહીંયા તમે જુઓ ને, ધારો કે આ જગ્યાએ આ કેન્દ્ર છે, આ ચેતાકોષો, તો અહીંથી તો આ તમને અહીંયા અક્ષતંતુ જ દેખાવાના છે. અહીંયા બધા અક્ષતંતુ જ હોય. એટલે તમને આ જે ભાગ છે ને એ સફેદ દેખાય. આપણી પાસે તમે સમજી ગયા કે મારે અહીંયા બ્લુથી દોરવું પડે, પણ આ હકીકતે સફેદ દેખાય. એટલે આ ભાગ છે ને એ સફેદ દેખાય. આ ભાગ કોષકાય છે ને એટલા બધા સફેદ ન દેખાય, એટલે સેજ ડલ પડી જાય, સેજ કાળા પડી જાય. એટલે એને ભૂખરા દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. આ શ્વેત દ્રવ્ય તરીકે ઓળખાય. તો શ્વેત દ્રવ્ય એટલે શું? શ્વેત દ્રવ્ય એટલે અક્ષતંતુઓનો સમૂહ, અક્ષતંતુઓનો
નો સમૂહ જે સંયુક્ત રીતે સફેદ દેખાય, આવું હોય. શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય. તો મગજની અંદર ઉપરથી તમે મગજ જોવો ને તો એ તમને સહેજ ભૂખરું દેખાય. આ તો હું બોયલો એટલે, બાકી તો આપણે એને વ્હાઈટ જ કહીએ. પણ તમે એને કાપો ને તો અંદરની બાજુએ ઉપર જે દેખાય ને એનાથી પણ વધારે ઉજળું સફેદ દેખાય, એટલે તમે આને ભૂખરું માનો, સહેજ ડલ માનો. બાકી ઓરિજિનલી બ્રાઉન કલર જેવું તો દેખાય જ નહીં એમ. તો ભૂખરું દેખાવાનું કારણ શું? તો કે ચેતાકોષકાય એકઠા થયેલા હોય. એટલે ભૂખરું દ્રવ્ય શું, ભૂખરું કેમ દેખાય એ જાણવું હોય ને તો સફેદ કેમ દેખાય એ જાણવાનું. તો કે સફેદ એટલા માટે દેખાય કે જે અક્ષતંતુ હોય ને એ સફેદ કલરના હોય. જ્યારે આઉટર સપાટીમાં છે ને અક્ષતંતુ નથી, ત્યાં ચેતાકોષકાયો એકઠા થયેલા હોય, જે આના જેટલા સફેદ ન દેખાય, એટલે થોડાક ડલ દેખાય. તો એને આપણે ભૂખરું દ્રવ્ય કહીએ, અને સફેદ દ્રવ્ય કહીએ. આટલો ડિફરન્સ. ચાલો, તો આ સફેદ દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય શું એની આ ચર્ચા કરી. તો મસ્તિષ્ક ગોળાર્ધ છે, મગજની અંદર જે મસ્તિષ્ક ગોળાર્ધ છે એમાં સૌથી બહાર કયું હોય? તો કે ભૂખરું દ્રવ્ય. પછી એના પછી અંદરનું લેયર જોવા જઈએ તો અંદરનું આવરણ શ્વેત દ્રવ્ય. એનાથી પાછું અંદર જોવા જઈએ તો વળી પાછું આપણને સહેજ ભૂખરું દ્રવ્ય જોવા મળે. સૌથી અંદરનું આવરણ કેવું દ્રવ્ય? પાછું કેવું આવે? ભૂખરું આવે. મીન્સ કે આ જગ્યાએ પાછા કેન્દ્રો હશે ને તમે સમજી ગયા હોય. પછી ઘણા એ પૂછે તો પાછું સાહેબ અંદર સફેદ આવે કે નહીં? તો એકચ્યુઅલી આ છે ને એક સ્પેસ છે, જગ્યા છે કે જેની હજી આપણે ભણવાની વાર છે. મીન્સ કે આમાં હજી ભણવાનું બાકી છે. એટલે આ 3 લેયર આપણને જોવા મળે. અથવા ત્રીજું યાદ ન રાખો તો હાલશે, તમારે 2 યાદ રાખવાનું. સૌથી બહાર ભૂખરું, અંદર શ્વેત દ્રવ્ય જોવા મળે. ચાલો વધીએ આગળ આપણે. સહેજ મિત્રો ધીરજ રાખજો, 100% આવડી જશે. વાર લાગશે અને બહુ જેને કહેવાય કે ઇન્ટરેસ્ટિંગ છે. શરૂઆતમાં તકલીફ જેવું લાગશે. તો મસ્તિષ્ક ગોળાર્ધની અંદર જ હજી આપણે અટવાયેલા છીએ. 2 મસ્તિષ્ક ગોળાર્ધ ફાંટ દ્વારા નોખા પડે. ચાલો, આ 2 મસ્તિષ્ક ગોળાર્ધ ઉપરનો વ્યૂ છે, તમે સમજી શકો. પછી આપણે જે કાગળનું મોડલ હું બોલું છું તો એ આપણે બનાવશું. ત્યારે તમને હકીકતે સાચી રીતે ખબર પડશે કે આ કોર્પસ કેલોસમ છે કેવી રીતે જોડાયેલા હોય. ચાલો, આ કોર્પસ કેલોસમ. હવે આ છે ભાગ અગ્રકપાલી ભાગ, અગ્રકપાલી, પશ્વકપાલી, મધ્ય, શંખક. હવે આ જે 4 ભાગ છે ને એની વચ્ચે પણ ઇન્ટરકનેક્શન હોય. કે ધારો કે આ અગ્રકપાલી, આ શંખક, આ પશ્વ, આ મધ્ય, પછી આ પશ્વ, પછી આ શંખક. તો જેવી રીતે 2 ગોળાર્ધ વચ્ચે કોમ્યુનિકેશન માટે ચેતાકોષોનો આખો પટ્ટો, જેને કોર્પસ કેલોસમ અથવા કેલોસમ કંઈ કહેવાય, એવી જ રીતે આની અંદર પણ આવા જેને કહેવાય કે કનેક્શન હોય. કે અગ્ર અને શંખક જે છે, અગ્ર અને શંખક, તો એની વચ્ચે પણ આવા ફાઇબર્સ જોવા મળે. અગ્ર અને મધ્ય વચ્ચે પણ આવા જોવા મળે. શંખક મધ્ય વચ્ચે જોવા મળે, શંખક પશ્વ વચ્ચે જોવા મળે, કે મધ્ય પશ્વ વચ્ચે જોવા મળે. એના પણ અલગ અલગ નામ છે જે તમે તમારા આવનારા ધોરણોની અંદર ભણશો, કે જેથી એક ખંડમાંથી બીજા ખંડની અંદર માહિતી જેને કહેવાય જઈ શકે. ચાલો, તો હવે આપણે જોઈશું કે અગ્ર, શંખક, મધ્ય અને પશ્વ આ જે ભાગ છે એના કાર્યો શું, અથવા એની અંદર કયા કયા પ્રકારના કેન્દ્ર જોવા મળે. ચાલો ધ્યાન આપો. તો પહેલું લઈશું અગ્ર કપાલી ભાગ, મગજનો અગ્ર કપાલી ભાગ. તો અગ્ર કપાલી ભાગ છે ને એની અંદર
ઐચ્છિક ચાલક કેન્દ્ર આવેલા હોય. ઐચ્છિક ચાલક કેન્દ્ર, ઐચ્છિક ચાલક કેન્દ્રો આવેલા હોય. ચાલો ધારો કે ઇમેજ દોરીએ આપણે એટલે વધારે ખ્યાલ આવે. ધારો કે આ ભાગ છે, આટલો ભાગ છે અગ્ર. આમ થ્રીડીમાં હોય ને તો જ વધારે મજા આવે, પણ હવે આપણે જે હોય તે આપણે આમ જ સમજવું પડશે કે આ અગ્રભાગ, ભલે ઇમેજ મેં આમ સાઈડની દેખાડી પણ આ અગ્રભાગ, અથવા આવી રીતે સમજીએ, જે પણ સમજવું હોય, પણ આમ સમજીએ કે આ અગ્રભાગ. હવે તો અગ્રભાગ છે ને એની અંદર વિવિધ કેન્દ્ર હોય. વિવિધ કેન્દ્રો હોય. શું? કયા? તો કે ઐચ્છિક ચાલક કેન્દ્ર. ધારો કે આ ભાગ છે તે હાથનું કેન્દ્ર છે. આવી રીતે એનું વર્ણન ન હોય પણ તમને સમજાવવા માટે હું કહું. આ છે ધારો કે હાથનું ચાલક કેન્દ્ર. ચાલક કેન્દ્ર. ધારો કે આ છે તે પગનું ચાલક કેન્દ્ર છે. પગનું કેન્દ્ર. ધારો કે આ છે ગરદનનું ચાલક કેન્દ્ર છે. ટૂંકમાં ઐચ્છિક સ્નાયુઓ જે પણ છે ને એના બધા જ કેન્દ્રો આ જગ્યાએ અગ્ર કપાલીની અંદર હોય. હવે હાથનું ચાલક કેન્દ્ર છે, આ હાથનું ચાલક કેન્દ્ર છે. આવી જ આકૃતિ દોરીએ આપણે. આ અગ્ર કપાલી ઉપરનો વ્યૂ છે, ઉપરનો વ્યૂ છે. એટલે આ ઉપરથી આપણને બધું કેવું દેખાય? ભૂખરું. અહીંયા ઉપર કોણ હોય? ચેતાકોષ કાંઈ. અને આમ આમ નીચે જાવ તો અક્ષતંતુ, મીન્સ કે સફેદ દ્રવ્ય. આ ઉપરનો વ્યૂ છે આખો, આ ભૂખરું દેખાય. અને નીચે આમ જાવ તો અહીંથી નીકળતા અક્ષતંતુઓ હોય. ચાલો તો ધારો કે આ છે હાથનું કેન્દ્ર, આ છે પગનું કેન્દ્ર. આવી રીતે વિવિધ ચાલક કેન્દ્રો આપણને આની અંદર જોવા મળે. તમે આગળના ધોરણોની અંદર અભ્યાસ કરશો એટલે આપણો જે અગ્ર કપાલી અથવા આખો જે મસ્તિષ્ક ગોળાર્ધ છે એને વિવિધ એરિયાની અંદર ડિવાઈડ કરવામાં આવે. આવી રીતે તમે ભણશો. બ્રોડમેન એરિયા કહેવાય. બ્રોડમેન જે છે એક ડૉક્ટર અથવા વૈજ્ઞાનિક છે જેને એરિયા પાડી દીધો કે બ્રોડમેન એરિયા 1 એટલે આનું કેન્દ્ર, બ્રોડમેન એરિયા 2 એટલે આ કેન્દ્ર, બ્રોડમેન એરિયા 41 એટલે બોલવાનું કેન્દ્ર. રેડી? તો આવી રીતના તમારે આખા ટોટલ 47 જેટલા એવા ભાગ એવા સ્વરૂપે ભણવાનું આવશે. આપણે સાદી સ્વરૂપે ભણીએ કે આ પગનું કેન્દ્ર અથવા તો હાથનું કેન્દ્ર, ચાલક કેન્દ્ર વગેરે વગેરે. હવે હોય શું? તો કે આવું હોય. આ જગ્યાએ ચેતાકોષોના આ બધા સમૂહ. રેડી? ધારો કે આ છે હાથનું કેન્દ્ર, હાથનું ચાલક કેન્દ્ર છે. હાથનું ચાલક કેન્દ્ર છે. તો આ બાજુ આ જગ્યાએ ચેતાકોષોના સમૂહ, આ ચેતાકોષો. રેડી? 3Dમાં હોય તો આ જે અક્ષતંતુ દોર્યા યાની આમ નીચે વયા જાય, તમને એટલી ખબર પડવી જોઈએ. આ ઉપરનો વ્યૂ છે. ચાલો તો આ જે હાથનું ચાલક કેન્દ્ર હોય ને અહીંયાથી શું નીકળે? તો કે અહીંથી ચાલક ચેતા નીકળે અને ક્યાં જાય? તો કે હાથમાં જાય. ક્યાં જાય? હાથમાં. આપ ધારો કે પગનું ચાલક કેન્દ્ર છે, પગનું ચાલક કેન્દ્ર, પગનું ચાલક કેન્દ્ર. તો અહીંથી સંદેશો ક્યાં જાય? પગમાં જાય. પગમાં સંદેશો, મીન્સ કે પગની અંદર જે સ્નાયુ છે એની અંદર સંદેશો જાય. આ છે હાથના સ્નાયુમાં સંદેશો જાય. એ રીતે આ ઐચ્છિક ચાલક કેન્દ્રો અહીંયા જોવા મળે. ઐચ્છિક ચાલક કેન્દ્રો એટલે ઐચ્છિક સ્નાયુ, રેખિત સ્નાયુ જે છે એની અંદર જતી આ બધી દૈહિક ચાલક ચેતા, મગજમાં ખબર પડવી જોઈએ. આ બધી દૈહિક ચાલક ચેતા હોય. ચાલો તો અગ્ર કપાલી ભાગ છે એની અંદર ઐચ્છિક ચાલક કેન્દ્ર હોય. એટલે કે અગ્ર કપાલી ભાગ છે તે આપણી ઐચ્છિક મૂવમેન્ટ માટે જવાબદાર છે.
ઐચ્છિક મૂવમેન્ટ થવા માટે જવાબદાર વિસ્તાર. વિવિધ આવા કેન્દ્રો હોય. ચાલો તો ચર્ચા કરીએ મધ્ય કપાલી ખંડ, મધ્ય કપાલી ભાગ અથવા ખંડ. ધારો કે આ છે મધ્ય કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, આ અગ્ર કપાલી. તો મધ્ય કપાલી ભાગ છે ને ત્યાં વિવિધ સંવેદી કેન્દ્રો હોય, સંવેદી કેન્દ્ર, વિવિધ સંવેદી કેન્દ્રો હોય. ધારો કે આવી રીતનું ન હોય પણ હું તમને સમજાવવા માટે કહું છું કે ધારો કે આ ભાગ છે તે હાથ માટેનું સંવેદી કેન્દ્ર છે, હાથ સંવેદી કેન્દ્ર. એક્ઝેક્ટ આમ ન હોય, આ તો તમે અત્યારે સમજો એટલા માટે. કેન્દ્ર હોય પણ આવું નામ ન હોય, હાથનું સંવેદી કેન્દ્ર ને પગનું સંવેદી કેન્દ્ર ને એવું ન લખેલું હોય. ચાલો તો આનો સિમ્પલ મિનિંગ છે કે આ તમારો હાથ છે, આ તમારો હાથ છે. હાથમાં ચીટકો ભરવામાં આવે તો જે સંવેદી ચેતા ઉદ્ભવે છે, આ સંવેદી ચેતા, તે અહીંથી સંદેશો અહીંયા લઈ જાય, સંદેશો અહીંયા લઈ જાય. હજી હમણાં જ મેં કીધું, ધ્યાન આપજો કે આ જે બે ખંડો છે ને એની વચ્ચે પણ જેવી રીતે કોર્પસ કેલોસમ જે છે એવી રીતે આ બે ખંડોને જોડતા પણ ચેતાકોષોના પટ્ટા હોય. ધારો કે તમને કોઈક હાથમાં ચીટકો ભરે છે તો આ સંવેદી ચેતા થ્રુ સંદેશો ક્યાં ગયો? અહીંયા ગયો. હવે અહીંયા શું થાય? એનું એનાલિસિસ થાય કે શું થયું આ, તો કે ચીટકો ભર્યો. પછી એનાલિસિસ થઈને વિચારે કે હવે આપણે શું કરવું છે. એક જ મિનિટ. તો આપણે હતા કે હાથની સંવેદના, હાથમાં ચીટકો ભરવામાં આવે તો સંવેદી કેન્દ્ર પાસે પહોંચે. ચીટકો ભર્યો, ડિસિઝન લેવાનું, શું ભર્યો ચીટકો, શું કરશું, તો કે આપણે સામો ચીટકો ભરવો છે. તો આપણે જો પાછો સામે ચીટકો ભરવો હોય તો આ જ હાથના સ્નાયુ સંકોચન પામવા જોઈએ, મૂવમેન્ટ પામવા જોઈએ, તો આપણે ચીટકો ભરી શકીએ. હવે આની અંદર આ હાથમાં જતી જે સંવેદી ચેતા છે, ચાલક ચેતા છે, એ આવે છે અહીંથી. એટલે થાય શું કે આ કેન્દ્ર પાસે પહોંચેલો સંદેશો છે ને તે ચેતાકોષો મારફતે, જે મેં તમને કીધું હતું ને કે આ અને આ જે ખંડ છે અગ્ર અને મધ્ય, કે અગ્ર અને શંખક, કે શંખક પશ્વ, મધ્ય પશ્વ, તો એની વચ્ચે કોમ્યુનિકેશન માટેના કોર્પસ કેલોસમની માફક ફાઇબર્સ હોય. તો અહીંથી સંદેશો એવા ફાઇબર્સ થ્રુ અહીંયા જશે. અહીંથી સંદેશો અહીંયા આવ્યો, જોકે સીધો અહીંયા ન આવે, વચ્ચે ઘણા બધા સ્ટેપ આવે, પણ એ સ્ટેપને આપણે ગોળી મારી દઈ. અહીંથી અહીંયા આવ્યો, અહીંથી આ કેન્દ્રમાં, અહીંથી અહીંયા જાય, આવી રીતનું હોય. વચ્ચે જો ક્યાંક દોયડા કપાઈ જાય ને તો અઘરું થઈ જાય. ચાલો તો મુદ્દા ઉપર જઈએ આપણે કે મધ્ય કપાલી ભાગ છે તો તે વિવિધ સંવેદી કેન્દ્રો ધરાવે છે. મીન્સ કે સંવેદના માટેના કેન્દ્રો ત્યાં આવેલા છે. રેડી? ચાલો ચર્ચા કરીએ શંખકની. શંખક કપાલી ભાગ, આ ભાગ. તો શંખક કપાલી ભાગ છે તો એની અંદર સામાન્ય રીતે સાંભળવાના કેન્દ્રો આપણને જોવા મળે. તો આ આપણું કાન છે, તો એની અંદર ધ્વનિ તરંગો જશે, સંઘનન વિઘ્નનવાળા સંવેદના ઉત્પન્ન થશે, જે આ જગ્યાએ કેન્દ્રની અંદર જશે. ધારો કે આપણને કોઈ એવું કીધું, યસ, કે તમે તમારો હાથ ઉપાડો, તો આ જે કેન્દ્ર અહીંયા આપણને જોવા મળશે, આ કેન્દ્રમાંથી સંદેશો પાછો જશે. ચાલો પગ ઉપાડવાનું કીધું તો અહીંથી સંદેશો જશે આ જગ્યાએ, અહીંયાથી સંદેશો પગની અંદર જાય. એટલે શંખક કપાલી ભાગ છે
ત્યાં સામાન્ય રીતે સાંભળવાના કેન્દ્રો જોવા મળે. પછી ચર્ચા કરીએ તો પશ્વ કપાલી ભાગ, ઓસિપિટલ લોબ, પશ્વ કપાલી ભાગ, આ ભાગ, આ શંખક, આ પશ્વ કપાલી. તો ત્યાં સામાન્ય રીતે દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો જોવા મળે. દ્રષ્ટિ કેન્દ્ર જોવા મળે મીન્સ કે આંખ છે આપણી આંખ, તો જે પણ આપણે દ્રશ્ય જોઈએ છીએ નેત્રપટલ ઉપર પડે, નેત્રપટલ ઉપર જે સંવેદી કોષો છે એની સપાટી ઉપર પડે, અહીંયાથી ઉર્મિ વેગ ઉત્પન્ન થાય, તે સંવેદી ચેતા થ્રુ અહીંથી અહીંયા જાય કેન્દ્રમાં. અહીંયા એનાલિસિસ થાય કે શું જોયું. ધારો કે સાપ જોયો તો શું કરવાનું હોય? ભાગવાનું હોય. તો અહીંથી પાછો સંદેશો છે એ પગના કેન્દ્રમાં જાય. આ પ્રાઇમરીલી સમજાવું છું, ડિટેલમાં હજી વિવિધ કેટલી વસ્તુ આવે, પગમાં જાય. ત્યાંથી આ ચાલક ચેતા થ્રુ, એટલે તમે જુઓ કેટલા કનેક્શન છે. એકાદા દોયડા તૂટી જાય તોય પૂરું થઈ જાય. ચાલો, તો આ પ્રાઇમરીલી આપણે આટલી ચર્ચા કરી. તો સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર કોને કહેવાય એ આપણે જોયું. સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર કોને કહેવાય તે આપણે જોયું. હવે સંવેદી કેન્દ્ર હોય ને, સંવેદી કેન્દ્ર એના પણ ભાગ પડે અને ચાલક કેન્દ્ર હોય એના પણ ભાગ પડે. સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર પ્લસ અમુક કેન્દ્ર એવા છે કે જે સંવેદી પણ નથી, સંવેદી પણ નથી અને ચાલક પણ નથી. તો આ વળી શું? સંવેદી પણ નથી અને ચાલક પણ નથી, તો આ વળી શું? તો એની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરશું. આટલે સુધી આપણે રાખીએ.